સમાચાર વિસ્તારથી જોઈએ. વાત કરીએ હવામાનની તો વરસાદને લઈને આગામી 7 દિવસ માટે વરસાદની શક્યતા છે તે ગુજરાતમાં સેવાઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે હવામાન ખાતાએ જે આગાહી કરી છે હાલ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દેખાઈ રહી છે. આજથી 5 દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટાની આગાહી તો LCS 3 ઉત્તરમાં અને DW2 દક્ષિણ ગુજરાતના દરિયા માટે સિગ્નલ પણ જાહેર કરવામાં આવ્યું છે. શક્તિ વાવાઝોડું અરબ સાગરમાં સક્રિય છે. 3 કલાકની પ્રતિ ઝડપે શક્તિ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. ઓમાનથી 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. જોકે ગુજરાતમાં આવીને ધીમું પડશે અને પશ્ચિમ દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है आने वाले 5 दिनों के लिए, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और 6 और डे 7 के लिए नॉर्थ गुजरात और सौराष्ट्र रीजन के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए फिशरमैन की वार्निंग है, जिसमें दिन की स्पीड 45 से 55 और साथ में जो गश्ती भी होगी वो 65 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है इंटायर गुजरात कोस्ट के लिए।